નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રખ્યાત મહિલાઓ 2025 જોઈશું કે જે હાલમાં ચર્ચામાં રહેલી હોય મહિલાઓ અને પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું હોય. આવનાર બધી પરીક્ષાઓ માટે મહત્ત્વપૂર્ણ માહિતી અને MCQ આજના વિડીયોમાં આપણે જોઈશું. આ ટ્રેન્ડિંગ ટોપિક આની અંદર આપણે આવરી લીધેલો છે, જેથી પરીક્ષાઓમાં છે તે પૂછાવાની શક્યતા વધી જાય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરાવવામાં આવશે. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ઓસ્ટ્રેલિયન ઓપન 2025નું મહિલા સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે? ઓસ્ટ્રેલિયન ઓપન 2025 હાલમાં જ સમાપ્ત થયેલું છે અને તેમાં મહિલા સિંગલ્સનું ટાઇટલ છે તે મેડિસન કીઝે જીત્યું છે. આ છે મેડિસન કીઝ. અહીં ઓપ્શન એ સાચો જવાબ છે. 97માં એકેડમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કર એવોર્ડ 2025માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો છે? બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ છે તે કોણે જીત્યો ઓસ્કર એવોર્ડ? તો અહીં જવાબ આવશે મિકી મેડિસન. અનોરા મૂવી માટે તેઓને ઓસ્કર એવોર્ડ છે તે મળ્યો છે બેસ્ટ એક્ટ્રેસનો. કયા મિશનથી નાસાના વૈજ્ઞાનિકો સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પૃથ્વી પર પાછા ફર્યા છે? તો એ મિશન કયું હતું? જવાબ આવશે ક્રૂ 10 મિશન. ક્રૂ 10 ડ્રેગન મિશન હતું, જેના દ્વારા તેઓને પરત લાવવામાં આવ્યા છે. નાસાના ક્રૂ 10 મિશનનો ઉપયોગ નાસાના વૈજ્ઞાનિકો સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પાછા લાવવા માટે કરવામાં આવ્યો હતો. ક્રૂ 10નું ડ્રેગન અવકાશયાન છે તે આખરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી પરત ફર્યું અને બંનેને હેમખેમ છે તે પાછા પહોંચાડી દીધા હતા. અને સ્પેસએક્સ કંપનીએ આમાં ખૂબ મદદ કરેલી હતી, જે એલન મસ્કની કંપની છે તે. સુનિતા વિલિયમ્સ વિશે આપણે આખો વિડીયો બનાવેલો છે. તેના અગત્યના પ્રશ્નો જે પરીક્ષાને લગતા હોય પૂછાઈ શકે તેવા બધા જ આપણે તેની અંદર આવરી લીધેલા છે. જોવાનું બાકી હોય તો એ પણ જોઈ લેજો. હોકી ઇન્ડિયા એવોર્ડ્સ 2024માં કોને ગોલકીપર ઓફ ધ યરનો એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે? ગોલકીપર ઓફ ધ યર. તો જવાબ આવશે સવિતા પુનિયા. ઓપ્શન એ આ છે સવિતા પુનિયા, જેઓને ગોલકીપર ઓફ ધ યરનો એવોર્ડ મળેલો છે હોકી ઇન્ડિયા એવોર્ડ્સ 2024 દ્વારા. ભારતીય મૂળના કયા અવકાશ યાત્રીએ સૌથી વધુ સમય સુધી અવકાશમાં ચાલવા એટલે કે સ્પેસ વોક કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે? તો સૌથી વધારે સ્પેસ વોકનો રેકોર્ડ છે તે સુનિતા વિલિયમ્સે બનાવ્યો છે. સાચો જવાબ આવશે ઓપ્શન એ સુનિતા વિલિયમ્સ. સુનિતા વિલિયમ્સ નાસા સાથે સંકળાયેલા છે. અમેરિકાની નાગરિકતા તેમની પાસે છે, પરંતુ તેમના પિતાશ્રી છે તે ભારતના હતા, એટલે ભારતીય મૂળના છે આ. અને ખાસ કરીને આપણા ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જુલાસણ ગામના તેઓ વતની હતા. તો ખૂબ જ અગત્યનું છે, યાદ રાખજો. આના વિશે આપણે વિડીયો બનાવ્યો, એ જોઈ લેજો. સુનિતા વિલિયમ્સે અવકાશમાં કુલ 62 કલાક અને 6 મિનિટ સ્પેસ વોક કરીને મહિલા અવકાશયાત્રી તરીકે એક નવો રેકોર્ડ છે તે બનાવ્યો છે, જેમાં પેગી વિટ્સનનો 60 કલાક અને 21 મિનિટનો રેકોર્ડ તેમણે તોડ્યો છે. પહેલાં કેટલો રેકોર્ડ હતો? તો 60 મિનિટ અને 21 મિનિટનો હતો. હવે નવો રેકોર્ડ સુનિતા વિલિયમ્સે 62 કલાક અને 6 મિનિટનો કર્યો છે. વર્લ્ડ બ્લિટ્ઝ ટાઇટલ 2024નું મહિલા ખિતાબ કોણે જીત્યું છે? વર્લ્ડ બ્લિટ્ઝ ટાઇટલ 2024 ઝુ વેનઝુને જીત્યું છે, જે ચીનના છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. ઓપ્શન બી સાચો જવાબ છે. દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો હાલમાં જ દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે રેખા ગુપ્તા. આ છે રેખા ગુપ્તા. 27 વર્ષ પછી દિલ્હીમાં છે તે BJPની સરકાર આવી છે અને તેમના મહિલા મુખ્યમંત્રી બન્યા છે રેખા ગુપ્તા. દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી છે. પ્રથમ સુષ્મા સ્વરાજ હતા, પછી શીલા દીક્ષિત હતા. એના પછી હાલમાં જ છે તે આતિશી માર્લેના આમ આદમી પાર્ટીમાંથી બનેલા હતા.
અને હવે ચોથા છે તે રેખા ગુપ્તા બની ગયા છે. માર્ચ 2025માં પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રથમ મહિલા છે, ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી રહેશે આવનાર પરીક્ષા માટે. પ્રથમ મહિલા કાયદા સચિવ કોણ બન્યું? અંજુ રાઠી રાણા. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે અંજુ રાઠી રાણા. માર્ચ 2025માં ફેડરલ બેંક દ્વારા તેના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ફેડરલ બેંકના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે વિદ્યા બાલન. અહીં ઓપ્શન સી સાચો જવાબ આવશે, વિદ્યા બાલન. વેટલેન્ડ કેટેગરીના સમજદાર ઉપયોગ માટે વાર્ષિક પ્રતિષ્ઠિત રામસર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? પ્રથમ ભારતીય મહિલા કહો અથવા પ્રથમ ભારતીય કહો, મહિલા અને પુરુષ બંનેમાં આ પ્રથમ છે કે જેઓને રામસર એવોર્ડ મળ્યો હોય. તો સાચો જવાબ આવશે અહીં જયશ્રી વેંકટેશન. જયશ્રી વેંકટેશનને આ એવોર્ડ છે તે મળ્યો છે. માર્ચ 2025માં ભારતની સૌથી ધનિક મહિલા કોણ બની છે? તો ભારતની સૌથી ધનિક મહિલા બની છે રોશની નાદર મલ્હોત્રા. ઓપ્શન ડી. HCL કંપનીના તેઓ માલિક છે અને ઇન્ડિયાના રિચેસ્ટ વુમેન બન્યા છે. કયા ભારતીયે મિસિસ યુનિવર્સ 2025નો ખિતાબ જીત્યો છે? મિસિસ યુનિવર્સ 2025. સાચો જવાબ આવશે એન્જેલા સ્વામી. ઓપ્શન બી આ છે એન્જેલા સ્વામી. જાન્યુઆરી 2025માં કયા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એનાયત કરવામાં આવ્યો છે? અને તેમાં મહિલા કોણ છે? તો તેમાં મહિલા છે મનુ ભાકર. અહીં તમે જોઈ શકો. એ સિવાય ડી ગુકેશ આ છે, હરમનપ્રીત સિંહ છે આ, અને પ્રવીણ કુમાર છે આ. જવાબ આવશે ઉપરોક્ત બધાને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2025માં મળ્યો છે. ડી ગુકેશ છે તે ચેસના ખેલાડી છે, મનુ ભાકર શૂટિંગના ખેલાડી છે, હરમનપ્રીત સિંહ છે તે હોકી ટીમના કપ્તાન છે અને પ્રવીણ કુમાર છે તે પેરા એથ્લેટિક્સ છે. આઈફા એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો છે? આઈફા બેસ્ટ એક્ટ્રેસ કોણ બન્યું છે? તો જવાબ આવશે નિતાંશી ગોયલ. ઓપ્શન ડી નિતાંશી ગોયલ આ છે કે જે આઈફા એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો છે. નિતાંશી ગોયલ નામ યાદ રાખજો. તેમને કઈ ફિલ્મ માટે આપવામાં આવ્યું છે? તો લાપતા લેડીઝ માટે આ એવોર્ડ તેમને મળ્યો છે. શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીની વાત કરીએ તો જાનકી બોડીવાલાને ફિલ્મ શેતાન માટે મળ્યો છે. આ છે જાનકી બોડીવાલા, આપણા ગુજરાતી છે. 2 મહિલા ગુજરાતીઓને આજુ વખતે આઈફા તરફથી એવોર્ડ છે તે મળેલા છે. આ છે જાનકી બોડીવાલા. છેલ્લો દિવસ મૂવી તમે જોયું હોય તો તેમાં હિરોઈન તરીકે હતા. એ સિવાય વશ જે મૂવી આવ્યું વશ, તેમાં પણ તે હતા. અને વશનું રિમેક કરી હિન્દી, વશ હતું એ ગુજરાતીમાં હતું, તેને શેતાન નામ આપી અને હિન્દીમાં બનાવવામાં આવ્યું હતું. આર માધવન અને અજય દેવગન છે તે આની સાથે કો એક્ટર્સ હતા. અજંતા ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં પદ્મપાણી લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? પદ્મપાણી લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ જવાબ આવશે સાઈ પરાંજપે. ઓપ્શન એ. તેઓને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. વિશ્વની સૌથી વૃદ્ધ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા એગ્નેસી કેલેટીનું 103 વર્ષની વયે અવસાન થયું છે. તે કયા દેશના હતા? તો અહીં તમે ફોટોમાં જોઈ શકો. એગ્નેસ કેલેટી, આ તેમનો જવાનીનો સીન છે જ્યારે તેઓએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વૃદ્ધ થઈ ગયા ત્યારે પણ તેઓ બાળકોને આ રીતે છે તે શીખડાવતા હતા. આ તેઓ જ છે. અને કયા દેશના છે? તો હંગેરી દેશના છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ આવશે. ભ્રષ્ટાચારના આરોપમાં પ્રતિબંધિત થનાર પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે? પ્રથમ મહિલા ક્રિકેટર કે જેને ભ્રષ્ટાચારના આરોપથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હોય તો એ છે સોહેલી અખ્તર. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. બાંગ્લાદેશના છે
બાંગ્લાદેશ વુમન્સ ક્રિકેટર સોહેલ અખ્તર બેન્ડ ફોર 5 years ઓવર મેચ ફિક્સિંગ. તો મેચ ફિક્સિંગ માટે તેઓને 5 વર્ષ માટે બેન કરવામાં આવ્યા છે. આઈસીસી મહિલા T20 ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? T20 ક્રિકેટર ઓફ ધ યર જવાબ આવશે એમેલિયા કેર. ન્યૂઝીલેન્ડ દેશના તેઓ છે એમેલિયા કેર. ભારત અને બેલ્જિયમ વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને વેગ આપવા માટે માર્ચ 2025માં કયા દેશના રાજકુમારી એસ્ટ્રીડ ભારતની મુલાકાતે આવ્યા હતા? તો કયા દેશના છે? સાચો જવાબ આવશે બેલ્જિયમ દેશના તેઓ છે. ઓપ્શન બી. હાલમાં જ તેઓ ભારતની મુલાકાતે આવેલા છે, તો ખાસ યાદ રાખજો. જાન્યુઆરી 2025માં પ્રથમ ભારતીય અમેરિકન સેકન્ડ લેડી કોણ બન્યા છે? ભારતીય અમેરિકન સેકન્ડ લેડી કોણ બન્યા છે? તો ઉષા વેન્સ બન્યા છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. કયા ભારતીય અમેરિકન ગાયક અને ઉદ્યોગ સાહસિકે ત્રિવેણી આલ્બમ માટે 67મો ગ્રેમી એવોર્ડ જીત્યો છે? તો ભારતીય મૂળના અમેરિકી ગાયક છે અને ઉદ્યોગ સાહસિક પણ છે. ત્રિવેણી આલ્બમ માટે તેઓને મળ્યું છે, નામ છે ચંદ્રિકા ટંડન. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે ચંદ્રિકા ટંડન. ગ્રેમી એવોર્ડ તેઓએ જીત્યો છે. મિસિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીતનાર પ્રથમ અશ્વેત મહિલા કોણ બની છે? અશ્વેત મહિલા છે તે કોણ બની છે? તો તે બની છે શેંગો ગેઇલ. ઓપ્શન બી અહીં સાચો જવાબ થશે. એસબીઆઈ કાર્ડના નવા એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એસબીઆઈ કાર્ડના નવા એમડી અને સીઈઓ બન્યા છે સલીલા પાંડે. આ છે સલીલા પાંડે. સંબલપુર યુનિવર્સિટી દ્વારા 2023 માટે ગંગાધર રાષ્ટ્રીય કવિતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? ગંગાધર રાષ્ટ્રીય કવિતા પુરસ્કાર પ્રતિભા સતપથીને આપવામાં આવ્યો છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એએફઆઈના નવા રચાયેલા એથ્લેટ કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે અંજુ બોબી જ્યોર્જની નિમણૂક કરવામાં આવી છે એએફઆઈના અધ્યક્ષ. જાન્યુઆરી 2025માં ભારતના પ્રથમ એઆઈ નિર્મિત હિન્દી ગાયક અને મોડેલ કોણ બન્યા છે? એઆઈથી નિર્મિત થયેલા હિન્દી ગાયક અને મોડેલ કોણ બન્યા છે? માયા બન્યા છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ આવશે. એઆઈ સિંગર માયા. ફેબ્રુઆરી 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સતત કેટલામી વાર બજેટ રજૂ કર્યું છે? અથવા તો પૂછવામાં આવે 2025માં બજેટ કયા મહિલાએ રજૂ કર્યું છે? તો નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે. જવાબ આવશે 8મી વખત છે તે રજૂ કરવામાં આવ્યું છે તેમના દ્વારા. ઓપ્શન એ. યુનાઇટેડ કિંગડમના બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે બીબીસી દ્વારા 2024ની ભારતીય સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર કોણ બની છે? તો ભારતીય સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર છે તે મનુ ભાકર બની છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. આ છે મનુ ભાકર. ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર એકમાત્ર ભારતીય મનુ ભાકર છે. આગળ જોઈએ. ટાઈમ મેગેઝિન દ્વારા કયા ભારતીય જીવવિજ્ઞાની અને વન્યજીવ સંરક્ષણકારને વુમન ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે? વુમન ઓફ ધ યર જવાબ આવશે પૂર્ણિમા દેવી બર્મન. ઓપ્શન એ સાચો જવાબ છે. ફોર્બ્સ બિલિયનિયર્સ લિસ્ટ 2024 મુજબ વિશ્વની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં કોણ ટોચ પર છે? સૌથી ધનિક કોણ છે? તો જવાબ આવશે એલિસ વોલ્ટન. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. આ છે એલિસ વોલ્ટન. દુનિયાની સૌથી વધારે અમીર વ્યક્તિ છે, મહિલા છે. અમીર વ્યક્તિ અથવા તો અમીર પુરુષ પૂછે તો એલોન મસ્ક જવાબ આવશે. એમ યાદ રાખજો, એલોન મસ્ક.
ફેબ્રુઆરી 2025માં વુમન ઉદ્યોગ સાહસિક એવોર્ડ ઇન સસ્ટેનેબિલિટી કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે કોને એનાયત કરવામાં આવ્યો છે? નિધિ કરને. ઓપ્શન એ અહીં સાચો જવાબ આવશે. આ છે નિધિ કર. તેઓને વુમન ઉદ્યોગ સાહસિક એવોર્ડ ઇન સસ્ટેનેબિલિટી એવોર્ડ મળ્યો છે. માર્ચ 2025માં ભારતીય વાયુસેનાના જગુઆર ફાઇટર જેટ સ્ક્વોડ્રનની પ્રથમ મહિલા પાયલટ કોણ બની છે? તો પ્રથમ મહિલા પાયલોટ છે તે બની ચૂકી છે તનુષ્કા સિંહ. આ છે તનુષ્કા સિંહ અને આ તમે અહીં જગુઆર ફાઇટર જેટ જોઈ શકો છો. તેની પ્રથમ મહિલા પાયલટ બની છે તનુષ્કા સિંહ. કયા પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડીએ નવીન માસિક સ્ત્રાવ સ્વચ્છતા બ્રાન્ડ નારિકા સાથે ભાગીદારી કરી છે? તમે અહીં જોઈ શકો નારિકા અને અહીં બેઠેલા છે સાયના નેહવાલ. પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી છે સાયના નેહવાલ. તેઓ નારિકા સાથે જોડાયા છે. વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની વિજેતા ટીમ મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટન કોણ છે? તો હાલમાં જ WPL છે તે પૂરું થયું. WPL વિશે આપણે આખો વિડીયો છે તે બનાવેલો છે. કોને પર્પલ કેપ મળી, ઓરેન્જ કેપ કોને મળી, WPLના અલગ અલગ રેકોર્ડ્સ, બધી ટીમોના કેપ્ટન, બધી જ વસ્તુ આપણે એમાં આવરી લીધેલી છે. જોવાનું બાકી હોય તો એ પણ જોઈ લેજો. જવાબ આવશે હરમનપ્રીત કૌર. હરમનપ્રીત કૌરની મુંબઈ ઇન્ડિયન્સ ટીમે 2025માં WPL છે તે જીતી લીધી છે. મહિલા પ્રીમિયર લીગમાં ઓરેન્જ કેપના વિજેતા નેટ સાયબર બ્રન્ટ બન્યા છે, જે મુંબઈ ઇન્ડિયન્સના છે. આ છે નેટ સાયબર બ્રન્ટ. અને મહિલા પ્રીમિયર લીગમાં 2025માં પર્પલ કેપના વિજેતા છે તે અમેલિયા કેર બન્યા છે, જે મુંબઈ ઇન્ડિયન્સના છે. આ છે એમેલિયા કેર અને આ છે નેટ સાયબર બ્રન્ટ. મહિલા પ્રીમિયર લીગ 2025ની હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી કોણ બની છે? તો સૌથી મોંઘી ખેલાડી મહિલાઓમાં સિમરન શેખ બની છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. પુરુષોમાં પૂછે તો ઋષભ પંત, RP ઋષભ પંત છે તે 27 કરોડમાં તેની નીલામી થઈ છે. ડિસેમ્બર 2024માં તમામ 7 ખંડોના સૌથી ઊંચા શિખરો પર ચડનાર સૌથી નાની ઉંમરની મહિલા કોણ બની છે? 7 ખંડમાં સૌથી ઊંચા બધા શિખરો પર આ વ્યક્તિ છે તે ચડી ગઈ છે અને સૌથી નાની ઉંમરની મહિલા બની ચૂકી છે. તો એ છે કામ્યા કાર્તિકેયન. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે, કામ્યા કાર્તિકેયન. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ગેટ્સ કેમ્બ્રિજ ઇમ્પેક્ટ પ્રાઇઝ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ આવશે ઉર્વશી સિન્હા. ઓપ્શન બી. આ છે ઉર્વશી સિન્હા. બિલ ગેટ્સ જે માઇક્રોસોફ્ટના માલિક છે તે અને તેમના વાઇફ મિલિન્ડા બંને દ્વારા છે તે ફાઉન્ડેશન ચલાવવામાં આવે છે અને તેના દ્વારા ગેટ્સ કેમ્બ્રિજ ઇમ્પેક્ટ પ્રાઇઝ છે તે આપવામાં આવતું હોય છે. તો 2025 માટે ઉર્વશી સિન્હાને આપવામાં આવ્યું છે. 26 જાન્યુઆરી 2025ના રોજ યુવા ભારતીય પર્વતારોહક શિવાંગી પાઠકે કયા દેશના સૌથી ઊંચા શિખર માઉન્ટ કોસિયુસ્કો પર ત્રિરંગો ફરકાવ્યો હતો? આ કયા દેશનું સૌથી ઊંચું શિખર છે? તો સાચો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા. ઓપ્શન બી એ સાચો જવાબ છે. નામ યાદ રાખજો, શિવાંગી પાઠક પૂછાઈ શકે. શિવાંગી પાઠક. બીજા કાર્યકાળ માટે યુરોપિયન સંસદના પ્રમુખ બનનાર પ્રથમ મહિલા કોણ બન્યા છે? બીજા કાર્યકાળ માટે યુરોપિયન સંસદના પ્રમુખ બની ગયા છે અને પ્રથમ મહિલા છે. તો જવાબ આવશે રોબર્ટા મેત્સોલા. ઓપ્શન બી રોબર્ટા મેત્સોલા. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. આ છે તુલસી ગબાર્ડને કયા દેશના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર એટલે કે DNI તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર બનાવ્યા છે તુલસી ગબાર્ડને. તો કયા દેશ આવશે? અમેરિકામાં. ઓપ્શન સી સાચો જવાબ છે. પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024માં અવની લેખરાએ કયો મેડલ જીત્યો છે?
તો તમે અહીં હાથમાં જોઈ શકો ગોલ્ડ મેડલ છે તે અવની લેખરાએ જીત્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો યુપીએસસીના નવા અધ્યક્ષ બની ગયા છે પ્રીતિ સુદન. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. અને યુપીએસસીના આ પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે, તો ખાસ યાદ રાખજો. યુપીએસસીનું પૂરું નામ શું થશે? યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. એ પણ પૂછાય છે. ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સેવેલિયર ડે લા લિઝન ડી ઓનર, નાઇટ ઓફ ધ લિઝન ઓફ ઓનર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે રોશની નાદર મલ્હોત્રાને આ એનાયત કરવામાં આવ્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. 71મી મિસ વર્લ્ડ 2024નો ખિતાબ કોણે જીત્યો છે? 71મી મિસ વર્લ્ડ 2024. શું જવાબ આવશે? ક્રિસ્ટિના પિઝકોવા, જે ચેક રિપબ્લિક દેશની છે, તેને મળ્યો છે. નામ યાદ રાખજો, ક્રિસ્ટિના પિઝકોવા, મિસ વર્લ્ડ 2024. 2024માં ફિજી સરકાર દ્વારા આપવામાં આવતા સર્વોચ્ચ સન્માન કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી કોને એનાયત કરવામાં આવ્યો છે? તો અહીં તમે ફોટોમાં જોઈ શકો છો આપણા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુને આ એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. કયા ભારતીયને વિટલી ગોલ્ડ પ્રાઇઝ 2024 એનાયત કરવામાં આવ્યો છે? જવાબ આવશે પૂર્ણિમા દેવી બર્મન. ઓપ્શન બી સાચો જવાબ છે. તેઓને વિટલી ગોલ્ડ પ્રાઇઝ 2024 આપવામાં આવ્યો છે. ઓગસ્ટ 2024માં થાઇલેન્ડના સૌથી યુવા વડાપ્રધાન કોણ બન્યા છે? તો મહિલા છે. અને કયા દેશના? તો થાઇલેન્ડના સૌથી યુવા વડાપ્રધાન બની ગયા છે. જવાબ આવશે પેટોંગટોર્ન શિનાવાત્રા. ઓપ્શન બી સાચો જવાબ છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નવા મંત્રી બની ચૂક્યા છે અન્નપૂર્ણા દેવી. ઓપ્શન ડી સાચો જવાબ છે. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે CSIRના ડાયરેક્ટર જનરલ તરીકે કોને 2 વર્ષના વિસ્તરણ સાથે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે? એટલે 2 વર્ષનો સમયગાળો છે આમનો વધારી દેવામાં આવ્યો છે. નામ છે નલાથમ્બી કલાઈ સેલ્વી. ખાસ યાદ રાખજો, નલાથમ્બી કલાઈ સેલ્વી. પહેલાં પણ પરીક્ષાઓમાં પૂછાયેલું છે અને હજી પણ પૂછાઈ શકે. ઓપ્શન એ. ઇન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટ 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો આ ખિતાબ છે તે આન સે યંગે જીત્યો છે. આન સે યંગ. નામ ખાસ યાદ રાખજો. ઓપ્શન બી સાચો જવાબ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન, ભારતીય મૂળના કયા અવકાશ યાત્રીએ સૌથી વધુ સમય સુધી અવકાશમાં ચાલવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે? 62 કલાકનો તેઓએ રેકોર્ડ બનાવ્યો છે સ્પેસ વોક કરવાનો. નામ તમે જણાવી દેજો. ભારતીય મૂળના છે, આપણા ગુજરાતી મૂળના છે, જુલાસણ ગામથી છે. હવે તમને જવાબ આવડી જશે. ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? બંનેનો જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને સારા અને નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.